હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી મેં ફ્લિપકાર્ટમાંથી ન્યુટ્રી બ્લેન્ડર જે આવે છે એ મંગાવી લીધું છે. તો જોઈએ હવે, કારણ કે મેં સ્પેશિયલી કોથમીરની ચટણી માટે જ આ વસ્તુ મંગાવી છે. કારણ કે મારી પાસે મિક્સર હતું પણ એની અંદર બરાબર થતું નહોતું, એટલા માટે તો મેં 2000 વાળું મંગાવ્યું છે. 3000 વાળું બી આવે છે. અને આજે જે જગ્યા સ્પેસ બહુ ઓછી રોકે છે એની સાથે આ બુક આવી છે. ન્યુટ્રી પ્રો મંગાવેલું છે. બધી અલગ અલગ બ્રાન્ડના આવે છે. પીજન છે, ફ્લિપકાર્ટનું છે, વન્ડરશેફ છે. પણ આ મને એના રિવ્યૂ સારા હતા. આના હંમેશા રિવ્યૂ જોઈને જ મંગાવવાનું. ઓકે, હવે જોઈએ આની અંદર કેવું થાય છે, હું બતાવું. આ છે મિની મિક્સર. જનરલી તમે ટોપરાની ચટણી છે, સિંગની ચટણી છે, એના માટે સારું છે. આટલી સ્પેસ રોકાય. હા બેટા, આ લે ગ્લાસ લઈ લે. ઓકે, એના નાનો જાર છે અને 4 બ્લેડ છે આની અંદર. અત્યારે તો હું ચટણી બનાવીને નહીં બતાવી શકું, પણ આપણે થોડુંક હું તમને બતાવી દઉં. આ શેકર છે, ડાયરેક્ટ આની અંદર શેક બનાવી અને તમે પી શકો છો. તો આ જગ્યાએ છે. હવે આ મિક્સર હું રિમૂવ કરી દઈશ. અહીંયા મારું હોટ કેટલ છે. હવે અત્યારે હું આની અંદર પાણી નાખીને વોશ કરીશ, કારણ કે અત્યારે તો આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવીશું નહીં, કારણ કે બહુ બધું કામ બાકી છે ઘરમાં, જસ્ટ વિડીયો બનાવવા માટે. તો આજે મેં આની અંદર પાણી ભરી દીધું છે અને આ રીતના ઊભું બી રહી શકે છે. ઉપરથી એની લીડ છે, આપણે બંધ કરીશું. લીડ છે બંધ થઈ ગઈ છે. હવે આપણે આની અંદર ફિટ કરીશું. એને પુશ કરવાનું છે. ઓકે, આવી રીતે પુશ છે. પહેલાં સ્વિચ ચાલુ કરીશું. શ્રી ગણેશાય નમઃ. એટલે તમે એને ડાબી બાજુ ફેરવશો તો ચાલુ રહેશે,